વચનામૃત પાન 66 66મું પાન મોક્ષમાળાનો શિક્ષાપાઠ છે. શિક્ષાપાઠ 13 જીનેશ્વરની ભક્તિ ભાગ 1. જીનેશ્વરની ભક્તિ ભાગ 1. જીનેશ્વર જીન, રાગ દ્વેષ અજ્ઞાન જેના જીતાઈ ગયા તે જીન કહેવાય. જેના અનંતાનુબંધી કશાય પણ જીતાઈ ગયા તેવા સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ પણ જીનની કોટીમાં આવી ગયા. તળ બદલાઈ ગઈ. આપણે સંસારી ને સિદ્ધ તે જીન થઈ ગયા. તે જીન ચોથે ગુણસ્થાન કે આવેલો મહાત્મા સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રાપ્ત થઈ ગયું એટલે જીન થઈ ગયો, જીનની કોટીમાં આવી ગયો. પછી પાંચમે ગુણસ્થાન કે શ્રાવકના વ્રત આવે તો દેશ વીરથી જીન, સમ્યક દ્રષ્ટિ. પછી છઠ્ઠે મુનિપણું આવે તો સર્વવીરથી જીન, અને પછી તો શ્રેણી માંડીને સીધો જીનેશ્વર, સર્વ જીનનો ઈશ્વર સૌથી મોટા. એની ભક્તિ, કેમ કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલા મહાત્માઓ છે, સંપૂર્ણ સ્વરૂપને પામેલા પુરુષો છે. એની ભક્તિ કૃપાલુ કહે છે કે એવી સુખદાયક છે. શા માટે કરવી અને એ કરવાથી શું લાભ થાય એ બધી વાત આ જીનેશ્વરની ભક્તિ ભાગ 1 ભાગ 2માં કૃપાલુ બતાવે છે. જિજ્ઞાસુ, જિજ્ઞાસુ ને સત્ય. જિજ્ઞાસુ એ જેને જાણવાની જિજ્ઞાસા છે એવો મુમુક્ષુ, અને સત્ય કોણ છે? જ્ઞાની પુરુષ, ગુરુ. ગુરુ શિષ્યના સંવાદ રૂપે આ આપણને કૃપાલુ બોધ આપ્યો છે. જિજ્ઞાસુના ઠેકાણે આપણે બધા જિજ્ઞાસુ, કેમ કે કૃપાલુ કે જિજ્ઞાસા પણ એ મોટો ગુણ જાણીએ છીએ. જેને સત જાણવાની જિજ્ઞાસા છે એને મોટો ગુણ જાણે કૃપાલુ. કેમ કે આ કાળમાં કોઈને તત્વ જાણવાની પડી નથી. આરત પણ નાશ પામવા જેવું થઈ ગયું છે. આરત એટલે ગરજ નથી આત્માને ઓળખવાની. એટલે જેને જિજ્ઞાસા સત જાણવાની થઈ એને કૃપાલુ કહેતો મોટો ગુણ જાણીએ છીએ અમે. તો જિજ્ઞાસુ કહે વિચક્ષણ સત્ય, કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કોઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પૈગંબરની અને કોઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે, એવો ભક્તિ કરીને શી આશા રાખતા હશે? જિજ્ઞાસુ કોને પૂછે? વિચક્ષણ સત્ય. સત્યનો અર્થ બ્રહ્મચારીજી કરેલો કે જેને સત્ય પ્રગટ થઈ ગયું, સમ્યક દ્રષ્ટિ, તે જ ખરા વિચક્ષણ છે અને ખરું સત્ય એમને જ પ્રાપ્ત થયું છે. એટલે સમ્યક દ્રષ્ટિ મહાત્માને પૂછે છે, અર્થાત આપણા માટે કૃપાળુદેવને પૂછે છે. શિષ્ય વિચક્ષણ સત્ય એટલે સત્પુરુષ. કોઈ શંકરની ભક્તિ કરે, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કોઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પૈગંબરની અને કોઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે જગતમાં બધા જુદી જુદી રીતે, તેઓ બધા ભક્તિ કરીને શી આશા રાખતા હશે? એને શું મેળવવાનું છે આ બધાથી? ત્યારે સત્ય કહે, પ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી એ દેવોને ભજે છે. અમને મોક્ષ મળશે એ આશાથી આ બધા જુદા જુદા દેવોને ભજે છે. જિજ્ઞાસુ કહે, કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે? જિજ્ઞાસુ કહે છે કે આ બધા જુદા જુદા દેવોને ભજે અને મોક્ષની આશાથી ભજે તો એમને એ મોક્ષ પ્રાપ્ત થશે એવું આપનું મત છે? ત્યારે સત્ય કહે, એઓની ભક્તિ વડે તેઓ મોક્ષ પામે એમ હું કહી શકતો નથી. આપણા માટે સત્ય એટલે કૃપાલુ કે છે. આ તો આપણે સમજાવવા માટે આ પદ્ધતિ યોજના કરી ગુરુ શિષ્યના સંવાદ રૂપે. કૃપાલુ કે એઓની ભક્તિ વડે તેઓ મોક્ષ પામે
એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ મોક્ષને પામ્યા નથી, તો પછી ઉપાસકને એ મોક્ષ ક્યાંથી આપે? જેની એ ભક્તિ કરે એ શંકર, બ્રહ્મા, વિષ્ણુ કે સૂર્યને તર્પણ આપે કે અગ્નિને દેવ માને કે ભવાની એટલે પાર્વતીની ભક્તિ કરે, શંકરની પત્ની, ભવ એટલે શંકર, એની પત્ની ભવાની તે પાર્વતી, તેની ભક્તિ કરવાય કે પેગંબર મુસલમાનોનો ખાસ પેગામ ઈશ્વરનો લાવનાર એમ માને છે કે ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે તો શું એમ તો કૃપાલ કે મોક્ષને ખુદ શુદ્ધ પામ્યા નથી. એ જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ મોક્ષને પામ્યા નથી, તો પછી એની ઉપાસના કરનારને મોક્ષ ક્યાંથી મળે? શંકર વગેરે કર્મ ક્ષય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવા યોગ્ય નથી. કૃપાલ કે શંકર વગેરે આ બધા બ્રહ્મા વિષ્ણુ એ બધા કંઈ સર્વ કર્મને ક્ષય કરી શક્યા નથી અને 18 દૂષણથી રહિત છે, તો તે પૂજવા યોગ્ય નથી એમ કૃપાલદેવે કહ્યું. આમાં બ્રહ્મચારીજીએ આનું વિવેચન કર્યું છે, એમાં વિસ્તારથી જણાવે છે. ભાગ શિક્ષાપાઠ 13 જીનેશ્વરની ભક્તિ ભાગ પહેલો, મોક્ષમાળા વિવેચનમાં પાનું 33. એમાં બ્રહ્મચારી વિવેચનમાં કહે છે, ગ્રસ્ત અવસ્થામાં ભક્તિ એ કર્તવ્ય છે. ગ્રસ્ત છે એને ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. સત્ય એટલે શું? તો કે સાચું કહેનાર, સત્ય કહેનાર. સમ્યક દ્રષ્ટિનું બધું સત્ય છે, કેમ કે એને ભેદ પડી ગયો છે સત્ય અસત્યનો. સત્ય એટલે સાચું કહેનાર અને જિજ્ઞાસુ છે તેને આ સત્ય પામવું છે. સત્ય શું છે? આ જગતમાં બધા જુદા જુદા દેવોને ભજે, શા કારણથી અને ભજવાથી શું મોક્ષ પ્રાપ્તિ થશે? એ જિજ્ઞાસુને જાણવું છે. અને જેણે અસત્ય ટાળીને સત્ય પ્રાપ્ત કર્યું છે તેને પૂછે છે. કોને પૂછે? માનો આપણે કૃપાલુને પૂછે, સૌભાગભાઈ કે પ્રભુશ્રી કે અંબાલાલભાઈ કે કૃપાલુદેવે સત્ય જાણ્યું છે એટલે એમને પૂછે છે કે ભાઈ આમ કરવાથી શું એમને મોક્ષ મળશે? સત્યને જિજ્ઞાસુને ગુરુ શિષ્ય જેવા કલ્પી સંવાદ લખ્યો છે. કૃપાલદેવે આ ગુરુ શિષ્યનો સંવાદ ઊભો કરી અને આપણને સત્ય શું છે તે જણાવે છે. જગતમાં ધર્મ ઘણા છે, જગતમાં ધર્મ ઘણા છે. આમ તો સટ દર્શન છે મોટા, 6 ધર્મો મુખ્યત્વે. એના પેટા ભેદ તો ઢગલા છે. જૈનમાં 84 ગજ તો આજે 100 હશે કે ઉપર હશે એથી, અને બીજા બધા મતોમાં ભેદ પડેલા છે. જગતમાં ધર્મ ઘણા છે. શંકર એટલે શિવ મહાદેવ, બ્રહ્મા 4 મોઢાવાળી તેમની મૂર્તિ હોય છે, વિષ્ણુના અવતાર માને છે. વેદાંતમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા શું કરે? આ જગતને રચે એમ માનું છે. એમ પછી વિષ્ણુને શું કહે? તમારે એનું પાલન કરવું. આ કામ વિષ્ણુને સોંપ્યું. અને મહેશ એટલે શંકરને શું સોંપ્યું? તમારે બધાનો સંહાર કરવો. તો આ ઉપાધિ શું કામ ઊભી કરી? આ લોકોને આવું દુઃખ ઊભું કરવાનું કારણ શું હતું? એકે જગત રચ્યું, પછી બીજાને કે તમે એનું પાલન કરો, ત્રીજાને મરી કે એનો સંહાર કરો. આપણી કલ્પનામાં ન બેસે અને આવા પાછા દેવ ગણાય. અને બ્રહ્માની તો કેવી વાત આવે? એમાં જ આવે વેદાંત વિષ્ણુમાં જ કે ઇન્દ્રને એમની પરીક્ષા, એ ધ્યાનમાં બેઠા છે, પરીક્ષા કરવાનું મન થયું એટલે અપ્સરાને મોકલી. એ નાચ કરે આગળ, તો જોવા લાગી ગયા. ફરી એ એક ડાબી બાજુ નાચ કરવા લાગી
તો તેની બાજુ નેત્ર ફોડ્યું, મોઢું ફોડ્યું. જમણી બાજુ નાચવા લાગી તો એ બાજુ મોઢું ફૂટ્યું. પાછળ નાચવા લાગી તો ત્યાં મોઢું ફૂટ્યું. એમ કે છે કે તપના બળે એમને 4 મોઢા ફૂટ્યા. પછી એ ઉપર નાચવા લાગી ત્યારે બ્રહ્માએ ઉપર મોઢું કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ પુણ્ય પૂરું થઈ ગયું. એટલે કોનું મોઢું ફૂટ્યું? ગધેડાનું. હવે આવા રાગી દેવો એ વળી ભગવાન કહેવાય? અને વિષ્ણુ લક્ષ્મી સાથે રે, રાગનું પ્રત્યક્ષ ચિહ્ન, અને એ વાળા ભગવાન તરીકે પૂજાય. શિવ પાર્વતી સાથે રે અને એ ભગવાન કહેવાય. તો આવી રીતે રાગ દ્વેષથી એ મુક્ત થયા નથી, તો આપણને શું મુક્તિ આપી શકે? એમ શિવ એટલે મહાદેવ, બ્રહ્મા એટલે 4 મોઢાવાળી તેની મૂર્તિ હોય છે. વિષ્ણુના અવતાર માને છે, વિષ્ણુના અવતાર માને. રામ અવતાર, કૃષ્ણ અવતાર, શ્રી કૃષ્ણ જન્મ્યા કે રામ જન્મ્યા, તો એ તો કે જ્યારે જ્યારે આ જગતમાં વધારે પાપ બહુ વધી જાય ત્યારે આવા જન્મ મળે છે. ક્યાંથી? મોક્ષમાંથી પાછા આવે એવો તેમનો મોક્ષ. મોક્ષમાંથી પાછા આવે તો અહીંયા કે છે કે એમને કંઈ કૃપાલુ કે છે એમને હજુ કંઈ પણ કર્મનો ભોગવટો બાકી છે, તેથી પાછા આવ્યા. જૈન દ્રષ્ટિએ તો એકવાર મુક્તિ પામે પછી કોઈ નહીં આવે. સંપૂર્ણ કર્મથી મુક્ત થયેલો જ મોક્ષમાં જાય, પાછો ક્યાંથી આવે? પાછા આવે એટલે હજુ એ સર્વ કર્મથી મુક્તિ પામ્યા નથી, એ સ્પષ્ટ ખ્યાલ આવે. અને શંકરની કથા તો શિવલિંગને પૂજે, એ તો બધું વિચિત્ર છે, આપણી કલ્પનામાં ના આવે એવા. અને દેવ માને શિવલિંગ વગેરેને. શિવ, મહાદેવ અને વિષ્ણુ બધા રાગી દેવો ને માનવાથી આપણો રાગ નષ્ટ નહીં થાય. વિષ્ણુના અવતાર માને છે. સૂર્યને તર્પણ આપે, પાણી એના આગળ ધાર છોડે, એમાં દેવ માને. અગ્નિને દેવ માને, યજ્ઞ કરે એમાં ધર્મ માને. સૂર્ય, અગ્નિ વગેરેને પૂજવાનું વેદમાં જ બતાવ્યું છે. પારસીઓ અગ્નિને પૂજે. પારસીઓના જે મંદિરો હોય એમાં હંમેશા અગ્નિ સળગતી રહે, ચંદનની અગ્નિ કાયમ. એને દેવ માને, એને પૂજે. પારસીઓ અગ્નિને પૂજે, મંદિરમાં ચંદનનો અગ્નિ કાયમ રાખે. ભવાની, ભવ એટલે શંકર, તેની સ્ત્રી ભવાની એટલે પાર્વતી, શક્તિને ભવાની કહે છે. રામકૃષ્ણ પરમહંસ ભવાનીની પૂજા કરતા. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ એ આ ભવાની એટલે પાર્વતીની પૂજા કરતા, એને શક્તિ કહે છે. રામકૃષ્ણ પરમહંસ ભવાનીની પૂજા કરતા. પૈગંબર એટલે અલ્લાહનો પેગામ એટલે સંદેશો લાવનાર, મુસલમાની ધર્મ પ્રવર્તક. મુસલમાનોમાં પેગંબર એટલે અલ્લાહનો સંદેશો લાવનાર માને. અને અલ્લાહને માને, મૂર્તિને ન માને. એટલે મસ્જિદમાં મૂર્તિ ન હોય, પુકારે, બાંગ પુકારે અલ્લાહને સંભળાવવા. અલ્લાહને માને, મૂર્તિને ન માને. ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્તી ધર્મ પ્રવર્તક, ક્રિશ્ચનમાં એ ગુરુ છે ક્રાઇસ્ટ. તેઓ પેલેસ્ટાઇનમાં થયા હતા, ત્યાં જન્મ્યા હતા. એમને કેટલીક રિદ્ધિ પ્રગટી હતી એમ કે છે. એમનો ઉપદેશ એકંદરે લોકોને હિત કરે તેવો અને સામાન્ય નીતિનો હતો. કોનો? ક્રાઇસ્ટનો. ખ્રિસ્તી ધર્મ યુરોપ, અમેરિકામાં ફેલાયો. તેઓ ઈસુને ઈશ્વરનો દીકરો માને છે. એને ઈશ્વરનો દીકરો માને.
ખ્રિસ્તી અને મુસલમાનની માન્યતાઓ સ્વર્ગ વગેરેની મળતી છે. મુસલમાન ને ખ્રિસ્તીઓની માન્યતા દેવલોકની મળતી આવે. એ સિવાય દરેક જાતના માણસો કંઈ ને કંઈમાં ભલે કે કોઈને કોઈ ધર્મ મતમાં બધા જ હોય છે. ગમે તે ધર્મ, અહીંયા તો અહીંયા સુધી કે 2 ઈંટ મૂકીને પણ પૂજે અમારા દેવ, પથરા 2 મૂકીને અમારા દેવ, 2 ઈંટ મૂકીને પણ પૂજે. બુદ્ધનું નામ નથી આપ્યું કારણ જિજ્ઞાસુએ પ્રચલિત સામાન્ય માન્યતાઓ વિશે પૂછ્યું છે. બૌદ્ધ ધર્મ ચીનમાં વધારે ફેલાયેલો છે. પહેલાં અહીંયા હતો પણ હમણાં એનું પ્રવર્તન ખાસ ત્યાં નથી, એટલે એની માન્યતા વિશે પૂછ્યું નથી. પણ શિષ્યએ વર્તમાન જે આ બધું ચાલી રહ્યું છે એના વિશે પૂછ્યું કે ભાઈ એઓની ભક્તિ કરવાથી મોક્ષ મળે ખરો કે? એનો આ કૃપાલદેવે જવાબ આપ્યો. હવે કૃપાલદેવ આગળ કહે છે, જિજ્ઞાસુ કહે કે આ લોકો ઉપાસકને મોક્ષ ક્યાંથી આપે? એમ કયું આપે? તો શંકર વગેરે કર્મક્ષય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે તે પૂજવાય નથી. તો જિજ્ઞાસુ કહે એ દૂષણો કયા કયા? તમે કહો છો કે દૂષણ સહિત છે, તો કયા દૂષણો એમનામાં છે કે જેથી એ પૂજવા લાયક નથી? સત્ય કહે અજ્ઞાન, આ જે 18 દોષ, 18 દોષણથી રહિત વિતરાગ પરમાત્મા છે. આ 18 દોષમાંનો એકે દોષ પણ જેનામાં હોય તે ભગવાન કે પૂજનીય ન ગણાય. અજ્ઞાન, પહેલો દોષ અજ્ઞાન. બીજું આત્માનું જ્ઞાન જ નથી. બીજું કામ, એનું પ્રત્યક્ષ એને સ્ત્રી પાસે રાખે. હાસ્ય, રતિ, અરતિ વગેરે મળીને 18 દૂષણ માનું એક દૂષણ હોય તો પણ તે અપૂજ્ય છે. આ પિતરાગ પરમાત્મામાં 18 દોષમાંનો એક પણ દોષ ન હોય. એ 18 દોષ અહીંયા ફૂટનોટમાં આપે છે. અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત, કેવળીને નિદ્રા ન હોય, મિથ્યાત હોય નહીં. અજ્ઞાન થયું કેવળ જ્ઞાન એટલે અજ્ઞાન પણ નથી. અનંત દર્શન પ્રગટ્યું, મિથ્યાત પણ નથી. રાગ દ્વેષ ગયા, ચારિત્રમો ગયો, મોહની કર્મ જ ગયું. અવિરતિ ગઈ, ભય, શોક, જુગુપ્સા આ બધા નોકસા બધા ગયા છે. દાનાંતરાય, લાભાંતરાય, વીર્યાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય. અંતરાય કર્મ નષ્ટ થવાથી આ 5 પ્રકૃતિઓ અંતરાય કર્મની નષ્ટ થઈ ગઈ. કામ, હાસ્ય, રતિ અને અરતિ એ 18 દૂષણ છે, 18 દોષો છે. એમાંનો એકે પણ દૂષણ હોય તો તે પૂજવા યોગ્ય નથી. એક કૃપાલદેવ લખે છે, એક સમર્થ પંડિતે પણ કહ્યું છે કે પરમેશ્વર છું એ મિથ્યા રીતે મનાવનારા પુરુષો પોતે પોતાને ઠગે છે. હું પરમેશ્વર છું એટલે મને માનો તો તમારો મોક્ષ થાય. હું પરમેશ્વર છું એ મિથ્યા રીતે મનાવનારા પુરુષો પોતે પોતાને ઠગે છે. કારણ પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષય ઠરે છે. અમે પરમેશ્વર છીએ અને પોતાના બાજુમાં જ સ્ત્રી છે. એ પ્રત્યક્ષ રાગનું ચિહ્ન છે. જ્યાં રાગ અને દ્વેષ છે તે ભગવાન કેવી રીતે હોઈ શકે? જો સ્ત્રી સાથે હોય એ ભગવાન ગણાય તો બધા ઘરમાં બધા ગ્રસ્તો ભગવાન જ છે, બધાની સ્ત્રી હોય. કારણ પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષય ઠરે છે. શસ્ત્ર ધારણ કરેલા હોવાથી દ્વેષી ઠરે છે. કોઈમાં ગદા છે તો કોઈના વળી ત્રિશૂલ છે, કોઈમાં ભાલા છે અને પાછા દેવ કહેવાય. એટલે એમને પણ કેટલો દ્વેષ ભાવ તો અંદર છે કે કોઈ ખરાબ કરીને મારી નાખું. આવો તમારા અંદર ભાવ આ પ્રત્યક્ષ ચિહ્ન દેખાય અને તમે ભગવાન કેવી રીતે થયા?
આ રાગ દ્વેષ તો અમારામાં છે, તો તમારાને અમારામાં ફેર શું પડ્યો? કૃપાલદેવ તો કે દ્વેષ એ વસ્તુ ઝેર રૂપ માનવી. રાગનો સંગ કરે તો શું વધે? રાગ વધે. આનંદગંજીએ સ્તવનમાં શું લખ્યું? નેમિનાથ ભગવાનના સ્તવનમાં, રાગી સંગે રે રાગ દશા વધે, રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીણે સંસારો જી. તેને તો સંસાર વધે, અને આપણે જોઈએ મુક્તિ, તો એ ખુદ મોક્ષ ક્યાંથી પામ્યા? તમે રાગીનો સંગ કરો, તમારા તો રાગ તો પ્રત્યેક દેખાય. નિરાગીથી રે રાગનું જોડવું, નિરાગીથી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી. નેમિજીને સર નિજ કારજ કર્યું, રાજુલ નારી રે સારી મતી ધરી, અવલંબ્યા અરિહંતોજી. રાજુલ નારી સારી મતી ધરી અને અરિહંત એવા નેમિનાથ ભગવાનનો કેડો નહીં છોડ્યો. એને જ વરિષ્ઠ એનું શરણું લીધું, તો અંતે કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન, મુક્તિ મેલ મેં ખેલે દઉં, યસ પ્રણમે ઉલ્સિત અનુભવ. એ સૌ વિજયજી લખ્યું તમે. એમ વિતરાગ પ્રત્યેનો રાગ એ આપણને પણ વિતરાગ બનાવે છે. રાગીને તો રાગ કરે તો આપણને રાગ વધે. તો પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષય ઠરે છે, શસ્ત્ર ધારણ કરેલા હોવાથી દ્વેષી ઠરે છે. અને જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. તો એમના હૃદયમાંથી ક્લેશ જાય નહીં, કેમ કે રાગ દ્વેષ પ્રત્યક્ષ દેખાયાના ચિહ્ન છે. તો તમે અમારા શું ક્લેશને દૂર કરવાના હતા? જપમાળા ધારણ કર્યાથી તેઓનું ચિત્ત વ્યગ્ર છે એમ સૂચવે છે. કોઈના દેવમાં પાછી માળા મણકા એ તો પ્રત્યક્ષ ચિહ્ન દેખાય છે કે તમારું મન સ્થિર નથી, એટલે તમારે માળા ગણવાની હોય. જપમાળા ધારણ કર્યા તેઓનું ચિત્ત વ્યગ્ર છે એમ સૂચવે છે. મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. આણંદમાં ચર્ચ છે ક્રિશ્ચિયનનું, એમાં બોર્ડ મૂકેલું છે, મારા શરણે આવ, તારા બધા પાપ હરી લઉં. એટલે ક્રિશ્ચિયનમાં શું છે કે દર સન્ડે રવિવારે પ્રાર્થના કરી લેવાની, તે અઠવાડિયાના બધા પાપ સાફ. પ્રાર્થના કરો એટલે બધું પાપ આપણું ઈશ્વર હરી લે. આ કેવું, ગમે એટલા પાપ કરો ઈશ્વર બધું લઈ લે. ઈશ્વર કેટલો પાપના પોટલા એને કેટલા ભારે થઈ જશે. આમ કોઈના કર્મ લઈ શકતું નથી. એટલે આવું બધું કહેનારા બધા અભિમાની ઠરે છે. કૃપાલે કે મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. નાસ્તિક કેમ કે કર્મના સિદ્ધાંતોની અમને ખબર નથી. આત્મા શું એવી કેવી રીતે કર્મ બાંધે, જે બાંધે તે ભોગવે એટલું બી એમને જ્ઞાન નથી, માટે નાસ્તિક છે. આમ છે તો પછી બીજાને તેઓ કેમ તારી શકે? પોતે અભિમાની છે, પોતાને આત્મા કર્મ ધર્મનું કંઈ ભાન નથી, એ બીજાનું શું કલ્યાણ કરી શકે? વળી કેટલાક અવતાર લેવા રૂપે પરમેશ્વર કહેવરાવે છે, અમે તો પાછા આવીએ છીએ, અવતાર લઈએ, તો ત્યાં અમુક કર્મનું પ્રયોજન તે પરથી સિદ્ધ થાય છે. પાછા આવે એટલે એમને હજુ કર્મ બાકી છે, સંપૂર્ણ કર્મ મળતી રહી થયા જ નથી, એનું સ્પષ્ટ સિદ્ધ કરે છે. આના વિવેચનમાં બ્રહ્મચારીજી કહે છે, મોક્ષમાળા વિવેચનમાં સત્ય કહે છે કે બધા દેવો 18 દૂષણ સહિત છે. બધા દેવો 18 દૂષણથી યુક્ત છે, તેથી પૂજવા યોગ્ય નથી. કારણ
કે બધાની પાસે સ્ત્રી હોય છે, તેથી વિષી ઠરે છે. હજુ એમની વાસના ગઈ નથી તો બીજાની વાસનાને શું કાઢે? શસ્ત્રને લીધે તેઓ દ્વેષી ઠરે. રાગદ્વેષ કેમ જાય? એમને ખબર હોય તો પોતાને કાઢી લે, એમને એનું ભાન નથી, એટલે પોતે પણ રાગદ્વેષથી યુક્ત છે. અને રાગદ્વેષ અજ્ઞાન એ જ મુખ્ય કર્મની ગ્રંથ છે. થાય નિવૃત્તિ જેતી તે જ મોક્ષનો પંથ છે. એ પોતે જ મોક્ષનો માર્ગ. રાગદ્વેષ કેમ જાય જાણતા તો આપણા શું કાઢે? જપમાળા ધારણ કર્યા તેઓનું ચિત્ત વ્યગ્ર અસ્થિર છે એમ સૂચવે છે. ન્યાયયુક્ત કહ્યું તેથી કોઈને ખોટું ન લાગે. આચાર્ય કે ન્યાયયુક્ત વાત કરી, કારણ સહિત વાત કરી કે ભાઈ એમની પાસે સ્ત્રી છે તો એ પ્રત્યેક દેખાય ભાઈ એમનામાં રાગ પડેલો છે. આમની પાસે શસ્ત્ર છે તો એ બધાને સ્પષ્ટ દેખાય ભાઈ એમના અંદર દ્વેષ ભાવ બી છે જ. જપમાળા રાખે તો એ સ્પષ્ટ છે કે એમનું હજુ ચિત્ત સ્થિર થયું નથી, એમ કારણ સહિત કહ્યું, તેથી કોઈને કંઈ ખોટું ન લાગે. ભગવદ્ ગીતામાં અધ્યાય 18 શ્લોક 66 શ્રી કૃષ્ણે કહ્યું છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે શું કહ્યું? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોને મૂકી દઈ, મામ એકમ, મારા એકને, મામ એકમ શરણમ વ્રજ, મારા એકને શરણે આવ. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોચિષ્યામી મા શુચઃ. હું તને બધા પ્રાપ્તિ મુક્ત કરી દઈશ, તું મારે શરણે આવ. આ ગીતામાં શ્લોક છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો, સર્વ પાપોથી મોચી ઈશ્યામી, બધા પાપોથી મુક્ત કરી દે છે. પણ કેવી રીતે મુક્ત કરું? સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોને છોડી, મામ એકમ શરણમ વ્રજ. મામેકમ એટલે સંધિ વિચ્છેદ કરી દો, મામ પ્લસ એકમ એટલે મારા એકને શરણમ વ્રજ, મારા એકને શરણે આ. બધા ધર્મો મૂકીને તો હું તારા બધા પાપ નાશ કરી દઉં. મારે શરણે આવું, સર્વ પાપ હરી લઉં, એમ કહેનારા અભિમાની અને નાસ્તિક કયા? કારણ તેમને આત્મા અને કર્મની ખબર નથી. વસ્તુ જેમ છે તેમ માને નહીં, તે નાસ્તિક. આત્મા છે એના કર્મ પોતે જ બાંધે, માટે પોતાને જ ભોગવવા પડે, એ કોઈ બીજો નહીં લઈ શકે, એટલું બી એમને જ્ઞાન નથી, માટે નાસ્તિક. વસ્તુનું વાસ્તુ સ્વરૂપ જ જાણતા નથી. આત્મા કર્મ વગેરેને જેમ છે તેમ માને તે આસ્તિક કહેવાય. જે આત્માનું સ્વરૂપ શું છે, કર્મ કેમ બંધાય, કેમ છૂટે, એ વગેરેને જે જાણે તે આસ્તિક કહેવાય. કોઈના કર્મ લઈ શકે નહીં. કેટલાક એમ માને છે કે ભગવાન હોય તે અવતાર લે છે. કેટલાક એમ માને કે ભગવાન હોય તે અવતાર લે. ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મનો લોપ થાય છે, ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મનો લોપ થાય છે ત્યારે ત્યારે હું જન્મ લઈને ધર્મનો ઉદ્ધાર કરું છું. ધર્મનો લોપ થાય ત્યારે ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું ત્યારે હું આ પૃથ્વી પર આવું છું અને ધર્મનો પાછો ઉદ્ધાર કરું છું. વિષ્ણુના 24 અવતાર મનાય છે. આપણામાં જે 24 તીર્થંકર છે તેમાં 24 અવતાર માને. વિષ્ણુના અવતાર લેવો પડે તો ત્યાં અમુક કર્મ ભોગવવાના બાકી છે એમ સિદ્ધ થાય, સ્પષ્ટ થાય છે. જ્યારે કર્મ ભોગવવાના બાકી છે ત્યારે તેઓ ભગવાન શાના? પછી ભગવાન શાના? એ તો કર્મ ભોગવવાના બાકી છે. હવે કૃપાલદેવ આગળ કે છે, જિજ્ઞાસુ કહે, ભાઈ ત્યારે પૂજ્ય કોણ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે?
કૃપાલે કહ્યું જિજ્ઞાસુને કે ભાઈ આ બધાથી તો કંઈ ભક્તિ તમને મોક્ષ મળે નહીં, તો પછી આપ કહો કે કોને માનીએ, કોને ભજીએ કે જેથી અમારો આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે, એટલે કે અમને પણ આત્મા પ્રગટ થાય. તો કે જે સંપૂર્ણ રાગથી મુક્ત છે અને સંપૂર્ણ જ્ઞાનથી યુક્ત છે તેની ભક્તિ તપાસીને કરવી, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. જેને આપણે ગુરુ માનીએ તે ખરેખર જ્ઞાન પામેલા છે કે નહીં, નહીં તો પછી ઉલટો આ સંસાર મનુષ્યદેહ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થઈ જાય. કુગુરને વળગી પડે તો. એટલે કોઈ સદગુરુને શોધી જે આત્મજ્ઞાન પામી શકે, આપી શકે એવા આત્મજ્ઞાનીને શરણે જવું તો સતની પ્રાપ્તિ થાય. ત્યારે જિજ્ઞાસુ કે કોની ભક્તિ કરી કે જે વડે આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે? ત્યારે સત્ય શું કહે? શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમજ સર્વ દૂષણ રહિત કર્મમલહીન મુક્ત નિરાગી સકલ ભયરહિત સર્વજ્ઞ સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. કૃપાલદેવ તો બધા ધર્મનું સંશોધન કર્યું છે, પછી આ નિર્ણય કર્યો છે કે સૌથી સંપૂર્ણ શુદ્ધ માર્ગ મુક્તિનો ઠેઠ સુધી રસ્તો બતાવી શકે તે એક ભગવાન મહાવીર નિર્દિષ્ટ જે જૈન ધર્મ છે એ જ છે, એ સિવાય બીજું એકે નથી. તો કોની ભક્તિ કરવી? શુદ્ધ સચ્ચિદ આનંદ સ્વરૂપ, સતચિદ ને આનંદ. સત એટલે દર્શન આત્મા, ચિદ એટલે જ્ઞાન અને આનંદ એટલે ચારિત્ર. રત્નત્રયથી યુક્ત જે સાચા દેવ હોય એની ભક્તિ કરવી. શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત સિદ્ધની એટલે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય જેને પ્રગટ થયા છે ચાર ઘાતિયા કર્મ જવાથી, એવા સિદ્ધ ભગવાનની ભક્તિ કરવી. ફૂટનોટમાં પાઠાંતરમાં કે છે, અહીંયા લખ્યું અનંત સિદ્ધની, નીચે લખ્યું સિદ્ધ ભગવાનની, કેમ કે સંપૂર્ણ સ્વરૂપને પામેલા છે માટે. શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમજ વળી બીજું સર્વ દૂષણ રહિત, 18 દોષ જેનામાં એકે નથી 18 માનો એવા સર્વ દૂષણ રહિત કર્મમલહીન. કર્મમલહીન તે કોણ છે? અરિયંત ને સિદ્ધ. અરિયંત ભગવાનને 4 કર્મ ગયા છે, પણ એ ઘાતિયા ગયા છે. જે આત્માના ગુણને ઘાતે એ મુખ્ય કર્મો નષ્ટ થઈ ગયા, એટલે સિદ્ધને એ સરખા થઈ ગયા. માત્ર ભેદ જે 4 અઘાતિયા કર્મનો છે, પણ એ તો શરીર આશ્રિત છે. શરીર છે, આયુષ્ય છે ત્યાં સુધી આ નામ કર્મરૂપ શરીર છે, અને ગોત્ર કર્મ છે જે ગોત્રમાં ઉત્પન્ન થયા અને વેદનીય સાતાવેદની ભોગવે, એમ નામ ગોત્ર આયુષ્ય અને વેદનીય એ 4 અઘાતિયા કર્મ નષ્ટ થઈ એ પણ સિદ્ધ થવાના છે. એટલે એવા સર્વદૂષણથી રહિત કર્મમલહીન મુક્ત, જીવન મુક્ત, જીવતા છતાં મુક્ત અરિહંત, નિરાગી રાગનો જેનામાં અંશ નથી, સકલ ભય રહિત. ભગવાનને કોનો ભય? સંપૂર્ણ ભયથી રહિત, સર્વજ્ઞ, નાનાવર્ણીય કર્મનો સંપૂર્ણ અંત આવી ગયાથી સર્વજ્ઞ, જેને બધું જાણ્યું. સર્વ દ્રવ્ય એના અનંતા ગુણો, એના અનંતાનંત પર્યાયો, સર્વ દ્રવ્ય ગુણ પર્યાયને ત્રણેય કાલના જે એક સમયમાં જાણે એવા સર્વજ્ઞ સર્વદર્શી, જેને બધું દેખાય, આવા જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. સંપૂર્ણ
એવા જીનેશ્વર ભક્તિથી આપણી આત્મશક્તિ પ્રકાશ પામે. હવે એક તો કારણ આજે જીનેશ્વર ભગવાન પ્રત્યક્ષ રૂપે અહીંયા નથી, એ પણ સિદ્ધ બની ગયા. આપણે જેને અરિહંત કહીએ છીએ તે બધા સિદ્ધ અવસ્થામાં છે જીનેશ્વરો, પણ એ તો મહાવિદ્ય ક્ષેત્રમાં છે. અહીંયા તો કોઈ છે નહીં. અહીંયા વર્તમાનમાં આપણને ભગવાનનો મૂળ માર્ગ કોણ બતાવે? સદગુરુ ભગવાન. એના વગર ભગવાન જીનેશ્વરનું સ્વરૂપ નહીં ઓળખાય. એ વાત એના પહેલા 3 પાઠો આવી ગયા. એમ સદદેવ, સદગુરુને, સતદેવ, સદધર્મને સદગુરુ. સદગુરુ જે છે એ જ આપણને ભગવાન સતદેવનું સ્વરૂપ અને સદધર્મનું સ્વરૂપ બતાવી શકે. જો ગુરુ જ્ઞાની નહીં હોય તો ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ બતાવી નહીં શકે. એના 12 ગુણોને જ ગાયા કરે એવી એક ચોપડી છે મહાવીર ભગવાનની. આખો ભાગ એટલો મોટો, એમાં વર્ણન શાનું? આ અષ્ટપ્રાતિહાર્ય 12 ગુણી અનંત દેવને અપાયા, પગમ અતિશય, પૂજા અતિશય, જ્ઞાન અતિશય, વચનાતિશય, બસ એનું જ વર્ણન. સ્વરૂપ એમને ખબર જ નથી, સ્વરૂપ લક્ષ ક્યાંથી કરાવે? એટલે સદગુરુ ભગવંત જ આપણને ભગવાન સાથી મોટા છે એનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે. આ વાત કૃપાલો દેવે એક પત્રમાં લખી છે. 672 પાનમાં આ વચનામૃતમાં જ છે. પાનું 672. સમંત ભદ્રાચાર્ય, જે પોતે અસલ તો વેદાંતી હતા, પણ પછી જૈન ધર્મનો અભ્યાસ કરવાથી સત્ય ભાસ્યું. એ સમંત ભદ્રાચાર્ય ભગવાન વિતરાગની સ્તુતિ કરે છે. તે કૃપાલદેવ આ લખે છે ઉપદેશ નોંધમાં. કહ્યું છે કે મુંબઈ શિવ માગસર 1957 છેલ્લા વર્ષમાં કૃપાલદેવ કહ્યું છે, દેવાગમન ભોયાન નચા મરાદિ વિભૂતય, દેવાગમન ભોયા નચા મરાદિ વિભૂતય, માયા વિશ્વપી દ્રશ્યંતે નાસ્ત્વમ મસીનો મહાન. શું કે છે? સ્તુતિકાર શ્રી સમંત ભદ્રસુરીને વિતરાગ દેવ જાણે કહેતા હોય, ભગવાન કહેતા હોય સમંત ભદ્રસુરીને. શું કહે ભગવાન વિતરાગ દેવ? હે સમંત ભદ્ર, આ અમારા અષ્ટ પ્રાતિહાર આદિ વિભૂતિ તો તું જો. એ આચાર્યને શું કહે વિતરાગ ભગવાન સમજવા માટે કૃપાલદેવે આ કહ્યું છે. હે સમંત ભદ્ર, આ ગાથામાં છે આ ભાવ. આ અમારા અષ્ટ પ્રાતિહારી તો જો, અમારી કેવી વિભૂતિ તો જો તું, આદિ વિભૂતિ તું જો, અમારું મહત્વ જો. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતા ત્રાડ પાડે તેમ શ્રી સમંત ભદ્રસુરી ત્રાડ પાડીને કહે છે, દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભોગવવું, ચામરાદિ વૈભવથી વિંજાવું, એ તો માયાવી એવા ઇન્દ્રજાળિયા પણ બતાવી શકે. તમે શું અમને આ કહો છો કે અમારા અષ્ટપ્રાતિહારી જો મારી વિભૂતિ? એ તો કે દેવતાઓ પણ કરી શકે. અંબર શ્રાવકે કરીને બતાવેલું સુરસા સતીને, એ તો દેવતાઓ પણ કરી શકે. કોઈ પણ તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું, વા ચામર છત્રાદિ વિભૂતિ ભોગવે છે, માટે તું અમારા મનને મહાન ના ના નહીં. આ વિભૂતિથી અમે તને મોટા નથી કહેતા પ્રભુ, એ માટે તું અમારા મનને મહાન નહીં. આનાથી તો અમારા મને મહાન નહીં. તેટલામાં તારું મહત્વ નહીં, તેટલાથી તારું મહત્વ નહીં. એવું મહત્વ તો માયાવી ઇન્દ્રજાળિયા પણ દેખાડી શકે. ત્યારે સદદેવનું મહત્વ વાસ્તવિક શું? તો કે વિતરાગપણું. એમ આગળ બતાવે છે. ખરેખર વિતરાગ ભગવાન મહાન સાથી છે, વિતરાગતાથી છે. આ બધા દેવો તો એ તો દેવોની ભક્તિ છે. અશોક પ્રશ્ન રચે કે એ બધું કરે. એ અષ્ટ પ્રાતિહાર્ય શું છે? દેવો
ભગવાનની ભક્તિ માટે શું કરે, સમસ્તરણ ભગવાનનું રચાય, કેવળ ના થયા પછી ઉપદેશ આપે ત્યારે અષ્ટ પ્રાતિહાર્ય એટલે પ્રાતિહાર્ય એટલે સેવક. જેમ રાજા હોય તો એના સાથે સેવકો હોય, તેમ જ્યાં ભગવાન વિચરે કેવળનાન પછી ત્યારે 8 વસ્તુ એમની સાથે રહે. પણ દેવકૃત છે, ભગવાન કંઈ નથી કરતા. દેવો ભક્તિથી જ્યાં ભગવાનનું સમસ્તરણ રચાય ત્યાં એમના શરીરથી 12 ગણું ઊંચું ભગવાનનું જે માપ હોય શરીરનું, ઋષભદેવ ભગવાન તો 500 ધનુષ, એનાથી 12 ગણું 6,000, 12, 50, 60 કે 60,000, 6,000 ફૂટ ઊંચું એટલું મોટું અશોક વૃક્ષ રચે. ભગવાન મહાવીરનું 6 હાથનું શરીર તો 12 થી 72 હાથ ઊંચું એ અશોક વૃક્ષ રચે. પાછું જ્યારે સમસ્તરણ ત્યાંથી બીજે જાય બધું ઓલવાઈ જાય, બધું ભેળાઈ જાય, ભેગું કરી લે. બીજું, દેવો પુષ્પોની વૃષ્ટિ કરે. ભગવાનનું મહાત્મ્ય અત્યંત લાગ્યું છે એટલે પછી ત્યાં પુષ્પોની વૃષ્ટિ કરે. ત્રીજું, દિવ્ય ધ્વનિથી તેમની દેશનામાં સૂર પૂરે, ભગવાનની દેશનામાં. ચોથું, તે ચામરો વીંજે. ચોથું પ્રાતિહાર્ય ચામર વીંજે ભગવાનને. પાંચમું પ્રાતિહાર્ય, ભગવાન જ્યાં સમસ્તરણો બેસે ત્યાં રત્ન જડિત સુવર્ણનું સિંહાસન રચે. પણ ભગવાન એના પર નથી બેસતા, અધ્ધર બેસે. આપણે અહીંયા સમસ્તરણનું જ આ પ્રતિકૃતિ છે પૂજામાં, ગોળ છે ને એવું સમસ્તરણ હોય ભગવાનનું, પણ એ 12 યોજન હોય, 12 ચોક 48 કોષ પર પથરાયેલું હોય. તેમાં ઉપર છેલ્લો પહેલો ગઢ નીચેનો ચાંદીનો હોય, આખો દેવતા રચિત છે. પછી સોનાનો હોય, પછી રત્નનો હોય, અને ભગવાન તો રત્ન જડિત સિંહાસન હોય. એમાં ભગવાન પણ છતાં અધ્ધર જ બેસે, એને અડતા જ નથી. ભગવાન જ્યારે ચાલે છે ત્યારે પણ અધ્ધર ચાલે. છતાં ઇન્દ્ર એમનો જ્યારે પગ મૂકવા નીચે કમલ રચે સોનાનું, એ કમલ ઉપર પગ આપતા જાય પણ એ અડતા નથી. અને પણ આ બધા દેવકૃત આ બધી ભક્તિ છે. આ કંઈ સંબંધ ભદ્રાચાર્ય કે એ કંઈ ભગવાનનું મહાત્મ્ય નથી, એ તો દેવોની ભક્તિ છે. મસ્તકની પાછળ તેજને સંવરી લેનારું ભામંડલ રચે. ભગવાનની પાછળ જે ભામંડલ હોય, કારણ કે ભગવાનના મુખનું તેજ એટલું હોય કે આપણે સામું નહીં જોઈ શકીએ. એટલા માટે એ તેજને સંહરી લે, એટલે એવું ભામંડલ દેવો રચે. નહીં તો અતિ તેજને લીધે ભગવાનનું મુખ જોઈ શકાય નહીં. 7મું દુંદુભી વગાડે. અને 8મું મસ્તક ઉપર 3 મનોહર છત્ર રચે ભગવાન. આ 8 ગુણોને અષ્ટ પ્રાતિહાર્ય કહેવાય છે. પ્રતિહારી એટલે રાજસેવક ની જેમ સાથે રહે છે. આ તો 8 પ્રતિહાર્ય. પણ અરિહંતના આમ 12 ગુણ કયા છે. 12 ગુણ અરિહંત દેવ પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમર્તા દુગ્ધો હગજાવે, આચાર્ય ગુણ 36, 25 ઓજાય, 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય. આ અરિહંતના 12 ગુણે અરિહંત દેવ. આ તો 8 જ થયા, બીજા 4 ફરી હોય. એ 4 અતિશય છે. એ ભગવાનનું આત્મ્ય છે કે જ્યાં ભગવાન વિચરે ત્યાં કદી અતિવૃષ્ટિ ન થાય, અનાવૃષ્ટિ બી ન થાય, એટલે ઓછો વરસાદ બી નહીં પડે, વધારે નહીં પડે, અને રોગ મરકી ન થાય. પૂજામાં તેમ આવે કે ભગવાન ચાલે ત્યારે ઝાડો નમે. એ બધું કેવી રીતે ભગવાન જાણે ઝાડો પણ કે નમે, નમસ્કાર કરે. તરુ નમતા માર્ગ જાત, તરુ નમતા માર્ગ જાત. ભગવાન માર્ગમાં જાય કે તરુ એટલે ઝાડ પણ નમે. તરુ નમતા માર્ગ જાત મનડું મોયું રે મન મોહનજી. એમાં લખ્યું છે
રોગ, મરકી વગેરે અપાયો અનિષ્ટોનો નાશ થઈ જાય જ્યાં ભગવાન વિચરે ત્યાં. કેમ કે ભગવાનનો અતિશય કયો છે? અપાય, અપગમ, અતિશય. અપાય એટલે દુઃખ બધું ત્યાં નાશ પામે. લોકોને રોગ હોય તો મટી જાય. બીજો છે જ્ઞાનાતિશય ભગવાનનો, એટલે સમસ્ત વિશ્વનું સંપૂર્ણ સ્વરૂપ જાણે. વિશ્વમાં આ દ્રવ્યોના અનંતા ભેદ છે, અનંતા જીવો છે, એક એક જીવના અનંતા ભવો ગયા થયેલા છે. તો અનંતા જીવોના અનંત જીવોના અનંત ભેદો બધા જ જાણે. એમ સર્વ દ્રવ્યના ગુણો, એને પર્યાયો, અવસ્થાઓ અને દ્રવ્યનું પણ સ્વરૂપ, દ્રવ્ય ગુણને પર્યાય બધું એ ભગવાન સાથે જાણે. કેમ કે ભગવાનને અનંત જ્ઞાન ગુણ પ્રગટ થયો છે. નાના બની સંપૂર્ણ નાશ થવાથી અનંત જ્ઞાન ગુણ પ્રગટ્યો. અને એ આપણા બધામાં છે, આપણામાં પડેલો છે. તુંય કે છે આવરણ ખસેડે તુંય ભગવાન બની જાય. એટલે પછી જ્ઞાનાતિશય, પછી પૂજાતિશય. એટલે ભગવાનને કોણ પૂજે? ત્રણ લોકના નાથ કહેવાય ભગવાન. ઉપર રહેલા દેવો, ઇન્દ્રો, મનુષ્યમાં રહેલા બળદેવ, ચક્રવર્તીઓ, વાસુદેવો, મોટા મોટા રાજાઓ, ઇન્દ્રો, બધા જ ભગવાનની પૂજા કરે. એટલે પૂજાતિશય નામનો એમનો આ પણ અતિશય છે કે જેને ત્રણેય લોકના, નીચે બી ભુવનપતિના ઇન્દ્રો વગેરે બધા ભગવાનને પૂજે. અને 12મું છે વચનાતિશય. ભગવાનની વાણી કેવી? ભગવાન ઉપદેશ આપે, દેવ હોય એ પણ પોતાની ભાષામાં સમજે, મનુષ્ય પોતાની ભાષામાં સમજે, અને પશુ તિર્યંચો પણ પોતપોતાની ભાષામાં સમજે. આવો ભગવાનનો અતિશય પ્રભાવ છે. તો આવા વિતરાગ પરમાત્મા એની પૂજા આપણે મોક્ષ આપી શકે, પણ એનું વાસ્તવિક સ્વરૂપ બતાવનાર તો સદગુરુ છે. સદગુરુનો યોગ ન મળે તો ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ કોઈ કાળે ધ્યાનમાં ના આવે. એટલે પહેલાં તો ગુરુથી જ્ઞાન લેવાય. ભગવાન તીર્થંકરો પણ તીર્થંકર પદને પામ્યા એ પહેલાં ગુરુ ભક્તિથી જ પામ્યા છે. ગુરુની ભક્તિ કરી, તેનાથી તીર્થંકર નામ કરવાનો બંધ થયો, પછી તીર્થંકર થયા. એમ પ્રથમ નમું ગુરુરાજને આપણા માટે કે જેણે આપ્યું જ્ઞાન. આ બધું જ્ઞાન આપણને કોણ આપે? કૃપાલય આપે છે. પ્રથમ નમું ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન, એ જ્ઞાની વીરને ઓળખ્યા કે ભગવાન મહાવીરનું કેટલું મહાત્મ્ય છે, તીર્થંકરોનું, એ ખરેખર તો જ્ઞાની જ જાણે છે. આપણે તો ખાલી આ સાંભળીએ, અને આ અંતરમાં જેનું વેદન છે, એના સુખનું અંશે એ જાણે છે કે સુખ કેવું. એ આપણને વાસ્તવિક સ્વરૂપ બતાવે છે. માટે જ્ઞાન ગુરુથી પહેલાં લેવું. એટલે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં એ ભગવાન મોટા છે, પણ આજે આપણને એમની પ્રાપ્તિ થવી દુર્લભ છે. પહેલાં તો ગુરુની આજ્ઞાએ વર્તો તો જ તમને સિદ્ધથામનું લક્ષ્ય રાખો. સર્વજીવ છે સિદ્ધથામ. આપણે પણ ભગવાન સ્વરૂપ જ છીએ, પણ જે સમજે તે થાય. એ સ્વરૂપને કેમ સમજવું? તો કે સદગુરુ આજ્ઞાથી, જ્ઞાની કહે તેમ કરો તો જ તમારો આત્મા નિર્મળ થશે અને તમને ભગવાનનું સ્વરૂપ સમજાશે. સદગુરુ આજ્ઞા જીન દશા, જીન દશાનો લક્ષ્ય રાખો. આપણે આ બધું કરીને શું કરવાનું છે? સંપૂર્ણ દશા, જે ભગવાન કેવડીઓને પ્રાપ્ત છે, દશા પ્રાપ્ત કરવી છે. એટલે લક્ષ્ય એનો રાખવાનો, આજ્ઞા ગુરુની માનવાની. કારણ કે ભગવાન તીર્થંકરો આજે કહેવા આવે નહીં. વર્તમાનમાં જે સદગુરુ હોય તે જ આપણી શું સ્થિતિ છે, શું કયા પ્રકારનો બોધ એમને આપવો જોઈએ, કયા દોષો છે, એ બધું વર્તમાન નાની જ બતાવી શકે. એટલે અહીંયા એમણે કહ્યું કે મને જે મહાત્મ્ય છે તો તમારું વિતરાગપણું છે. કેમ વળી કે છે, મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂવ્રતામ નાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણ લબ્ધે. આ એનું પ્રથમ મંગળ સ્તોત્ર છે.
ભગવાન કેવા મોક્ષ માર્ગના નેતા, એટલે મોક્ષ માર્ગમાં લઈ જનાર. નેતા શું કરે? આગળ આપણે રસ્તો બતાવે. તેમ અરિયન છે તે મોક્ષ માર્ગના નેતા છે. અને મોક્ષ માર્ગસ્ય નેતારમ અને ભેત્તારમ કર્મ ભૂવ્રતામ. ભેત્તારમ એટલે ભેદનાર. કોને ભેદનાર? તો કે સમસ્ત કર્મોના, કર્મરૂપી પર્વતોના ભેદતા. જેને કર્મરૂપી પર્વતોને તોડી નાખ્યા. અરિહંત, અરિ એટલે કર્મરૂપી શત્રુઓને, હંત એટલે હણી નાખ્યા. એટલે ભેત્તારમ કર્મ ભૂભ્રતામ બડી જ્ઞાતારમ. શું કોને જાણ્યું બધું? ભગવાને. કે જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ, આખા સમગ્ર વિશ્વના તત્વના જ્ઞાતા છે. બધું જ જાણે છે. કોઈ પણ વસ્તુ એના જ્ઞાનથી બહાર નથી. જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે, તેમને હું વંદન કરું છું. શા માટે? તદ ગુણ લબ્ધે, તે ગુણો મને પણ પ્રાપ્ત થાય. કેમ કે મારો આત્મા પણ આપના જેવો જ છે. માટે આપના જેવા ગુણો મારામાં આવરિત છે તે પ્રગટ થાય, એના માટે આપને હું નમસ્કાર કરું છું. એટલે અહીંયા હવે કૃપાલ આગળ કે છે, એટલે આવા શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત જ્ઞાની, અનંત દર્શી એવા જીનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. હવે વળી જિજ્ઞાસુ પૂછે છે, એઓની ભક્તિ કરવાથી આપણને તેઓ મોક્ષ આપે છે એમ માનવું ખરું? પેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ કે શંકર આ તો બધા કંઈ આપી શકે નહીં મોક્ષ, એટલે તમે કહ્યું કે આવા સચ્ચિદાનંદ પરમાત્માની ભક્તિ કરો તો પછી એ તો મોક્ષ આપશે ને? શિષ્ય પાછો પ્રશ્ન કરે કે આ વિતરાગની ભક્તિ કરવાથી આપણને તેઓ મોક્ષ આપે છે એમ માનવું ખરું? સત્ય કહે, સત્ય એટલે કૃપાલદેવ કહે, ભાઈ જિજ્ઞાસુ, તે અનંત જ્ઞાની ભગવાન તો નિરાગી અને નિર્વિકારી છે. એ તો નિરાગી પરમાત્મા છે. એમને કોઈ પ્રત્યે રાગ નથી કે ભાઈ તમે એની ભક્તિ કરો એટલે તમને તો મોક્ષમાં મોકલી દે, અને કોઈ નિંદા કરો એટલે એને નરકમાં નાખી દે. એવું ભગવાનના હૃદયમાં નથી. એ તો પોતાના સ્વરૂપમાં લીન છે. ભાઈ જિજ્ઞાસુ, તે અનંત જ્ઞાની ભગવાન તો નિરાગી અને નિર્વિકાર છે. કોઈ જાતનો અંશે વિકાર જેના હૃદયમાં નથી. એને સ્તુતિ નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. આપણે એની ખૂબ સ્તુતિ કરીએ, ભક્તિ કરીએ તો કે ભાઈ આપણને બધું આપી દે, અને નિંદા કરીએ તો આપણી દુર્ગતિમાં આપણને મોકલી દે. એવું ભગવાન નથી કરતા. એને સ્તુતિ નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. પણ આપણો આત્મા જે કર્મ દળથી ઘેરાયેલો છે, તેમજ અજ્ઞાનીને મોહાંધ થયેલો છે, તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે. એ કંઈ મોક્ષ ના આપે, પણ આપણો જ આત્મા અનાદિકાલથી કર્મના દળિયા બાજી ગયા છે. ઘણા આત્મા ઉપર એ કર્મદળથી ઘેરાયેલ છે. તેમાં અજ્ઞાની છે, એને ભાન જ નથી હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એવો અજ્ઞાનીને મોહાંધ, મોહથી આંધળો થયેલો છે. મોહરૂપી દારૂ પીધેલો છે. તેથી એને પોતાનું ભાન નથી. મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં, મૃત્યુ ભયના પ્રભાવે. એટલે આપણે મોહાધીન છીએ. એટલે કૃપાલ કે એક તો આત્મા કર્મદળથી ઘેરાયેલો છે, અજ્ઞાનીને મોહાન થયેલો છે. તે અજ્ઞાન અને મોહ એટલે કે દર્શન મોહ ને ચારિત્ર મોહ એ ટાળવા અનુપમ પુરુષાર્થની જરૂર છે. એમને એમ નહીં જાય. કૃપાલદેવે 510મા પત્રમાં એ વાત સ્પષ્ટ કહી છે કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવે સંતત પ્રયત્ન કર્તવ્ય છે. સંતત એટલે સતત. કેમ કે વિના વિચારે, વિના પ્રયત્ને તે
વિષય કશાયનું ઉપશંભુ કે નિવર્તન કેવા પ્રકારથી થાય? કંઈ પ્રયત્ન ન કરે, આપોઆપ કંઈ દોષો ન જાય. આપોઆપ જતા હોત તો ક્યારે નહીં ચાલ્યા ગયા હોત, હમણાં સુધી ક્યાંથી હોય. એટલે કૃપાલ અહીંયા કહે છે, બંધ વૃત્તિઓને, 5 વિષયોની વૃત્તિઓ અને ક્રોધમાન માયલોભની વૃત્તિઓ એ બંધ વૃત્તિઓ છે, કર્મ બંધ કરાવે. બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો કે જળમૂળથી નષ્ટ કરવાનો, નિવર્તાવવાનો જીવને અભ્યાસ, પાછો કેવો? સંતત અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે. કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નહીં. સંસારમાં પૈસા જોઈતા હોય તો બેઠો બેઠો કંઈ અલ્લાહ દેગા છપ્પર ફાડ કે દેગા, આવું ના આવે, પ્રયત્ન કરવો પડે. એમ કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. તો આ જીવે તે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓનું ઉપશમનનું તથા નિવર્તન જેવી અભિમાન કર્યું છે. હું તો વ્રતી છું અને અંદરમાં બધા ભાવો પડ્યા હોય. દીક્ષા લઈને ચાલ્યો ગયો પણ કામ ક્રોધાદી બધા અંદર એમને એમ હોય, કસાયો. એમ ઘણીવાર વૃત્તિઓને ઉપશમન તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી. વિષય કશાની વૃત્તિઓને મારવાનો, તેમ કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગડી આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગી છે, વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. ઋષિ કે વાતે વડા ન થાય, કરવું તો પડશે. એમ આ દોષો આપણે એ પ્રભુ કે બધા બતાવે એ કાઢવા પડશે, તો જ આત્માની શુદ્ધિ થશે. એમ કે તમારે અનુપમ પુરુષાર્થની જરૂર છે. હવે તો એ ભક્તિથી શું થાય છે ભગવાનની? તો કે સર્વ કર્મ દલ ક્ષય કરી, જે ભગવાન જેના બધા કર્મો ક્ષય થઈ ગયા છે, એવા અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા એવા જીનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયને રિદ્ધિ હોવાથી એ પુરુષાર્થ આપે છે. ભગવાનની ભક્તિ શું થાય? તો કે ભગવાન તો મોહનીય કર્મના ક્ષયથી અનંત જીવન પામ્યા. હવે કદી એમને મરવાનું છે નહીં, મરણ આવવાનું નથી. અનંત બીજી શક્તિ પ્રગટ થઈ, અંતરાય કર્મ જવાથી અનંત જ્ઞાન પ્રગટ્યું, નાનાવણી જવાથી, દર્શનાવણી જવાથી અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા. પોતાનું જે વાસ્તવિક અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય હતું તે પ્રગટ થયું. એવા જીનેશ્વરનું સ્વરૂપ આત્માની, આપણા આત્માની પણ નિશ્ચયને રિદ્ધિ હોવાથી, આપણા આત્માની પણ નિશ્ચયને મૂળ સ્વરૂપે આપણા આત્માની પણ એવી જ રિદ્ધિ છે. આપણો આત્મા કમ નથી, સર્વજીવ છે સિદ્ધ સમ. આપણા આત્મામાં પણ જ્ઞાન દર્શન સુખ વીર્ય બધી શક્તિઓ પડેલી છે. એટલે કૃપાલ કે જીનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયને રિદ્ધિ હોવાથી પ્રત્યેક આત્માની એ પુરુષાર્થતા આપે છે. તો હું પણ એવો બની શકું? આ ભગવાન પહેલા મારા જેવા જ હતા, પુરુષાર્થ કરીને આજે સર્વ ઘાતિયા કર્મનો ક્ષય કરીને ભગવાન બની ગયા, તો હું બની શકું? તો કે હા, તું અમારા જેવો જ છે, તારા ને અમારામાં કંઈ ફરક નથી. એટલે આવો આપણો પુરુષાર્થ જાગૃત થાય. ભગવાનની ભક્તિ કરવાથી કૃપાલદેવ કેવી રીતે કર્મનો ક્ષય કર્યો ને કેવી રીતે સ્થિતિ પામ્યા, આટલી ઉચ્ચ દશા, નિરંતર આત્મસ્વભાવમાં કેમ રમતા થયા, બધી કામ ક્રોધાદિ ભાવો એમના કેમ નીકળી ગયા, કશાયો કેમ શમી ગયા, એમણે શું પુરુષાર્થ કર્યો, એ એમના જીવનથી ઉપદેશથી આપણને ખ્યાલ આવે. ભગવાન મહાવીર કે કોઈ પણ તીર્થંકરોની મૂર્તિના દર્શન કરવાથી એમનું જીવન શું હતું, એમને કેવો પુરુષાર્થ કર્યો, એ પુરુષાર્થ આપે છે આપણને. આપણે પણ એવું કરીશું તો આપણે પણ આ સ્વરૂપ આપણું પ્રગટ થશે. બાકી ભગવાન મહાવીર આપણા જેવા જ હતા, પાર્શ્વનાથ ભગવાન આપણા જેવા જ હતા, આપણા કરતા હલકી યોનિમાં હતા,
તિર્યંજ ગતિમાં હતા. ભગવાન પાર્શ્વનાથ તો હાથીના બહુમતી સંકિત પામીને આગળ વધ્યા. પાર્થનાથ ભગવાન સિંહના બહુમતી થયા. તો જ્ઞાની કે તું તો મનુષ્ય છે, તું કેમ ને થઈ શકે? બધું જ થઈ શકે, પણ પુરુષાર્થ કરવો પડે. જે માર્ગ જ્ઞાનીઓ બતાવ્યો એ એમના દર્શનથી જ્ઞાનથી આપણે જાણીને એ પુરુષાર્થ કરીએ તો આપણે પણ એ અનંત સુખને અવશ્ય પામીએ. તો એમના દર્શનથી શું થાય? એ મોક્ષ આપે નહીં, તમને મોક્ષ મળે છે. આવો પુરુષાર્થ તમારો ઉપડે છે. સર્વ કર્મદર ક્ષય કરી અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા એવા જીનેશ્વરોનું સ્વરૂપ આત્માની એટલે આપણા આત્માની પણ નિશ્ચયને મૂળ સ્વરૂપે રિદ્ધિ હોવાથી તે પુરુષાર્થતા આપે છે. વિકારથી વિરક્ત કરે છે, શાંતિને નિર્જરા આપે છે. દ્રષ્ટાંતથી સમજાવે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે. તરવાર હાથમાં લઈએ તો એમ તો જાણે સૈનિક છું, મારે તો હવે યોદ્ધા છું, તો એમ શૌર્યવીર પણ આવતું હશે. એટલે કે તરવાર હાથમાં લેવાથી શૌર્ય ઉત્પન્ન થાય અને ભાંગ પીએ તો નશો ચડે. તેમ એ ગુણ ચિંતનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણીએ ચડતો જાય છે. જ્ઞાનીઓના, ભગવંતોના આવા ગુણોનું જો આપણે ચિંતન કરીએ, એમના દર્શન કરીએ, પૂજન કરીએ, તો આના ગુણો સ્મૃતિમાં આવે. તો એનાથી આપણો આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણીએ ચડતો જાય. આપણું મારું પણ આવું સ્વરૂપ છે એટલે એને આનંદ થાય કે હો, હું તો ભગવાન બની શકું. સ્વસ્વરૂપાની સ્વરૂપથી હું પણ આનંદ મેળવી શકું, શાશ્વત સુખ શાંતિ મેળવી શકું, એવું શ્રેણીએ ચડતો જાય છે. દર્પણ હાથમાં લેતા જે મુખાકૃતિનું ભાન થાય છે, અરીસામાં મળવું જોઈએ તો મારે ક્યાં ક્યાં ડાઘ છે, શું કરવું, બધું ખ્યાલમાં આવે. દર્પણ એટલે અરીસો, હાથમાં લેતા જે મુખની આકૃતિનું ભાન થાય છે, તેમ સિદ્ધ કે જીનેશ્વર સ્વરૂપના ચિંતનરૂપ દર્પણથી આત્મ સ્વરૂપનું ભાન થાય છે. તેમ સિદ્ધ ભગવાન કે એમના ગુણોનું ચિંતન કરવાથી એ રૂપ દર્પણ, એમાં આપણું મોઢું જોઈએ ત્યારે હો, હું પણ એવો જ છું, હું પણ ઓછો નથી. એટલે તેવો મારો આત્મા પણ એવો જ છે, પણ વર્તમાનમાં તે કર્મ મળતી મલિન છે. એટલે તે મલિનતા હું પણ જો દૂર કરું, એમના પુરુષાર્થ એમણે કયો કર્યો એ કરીને, તો હું પણ અનંત સુખનો ભોગતા થઈ શકું છું સર્વકાલને માટે. એવો એનાથી ભાન થાય છે. એ વાત હવે વિવેચન પાઠ પહેલો પૂરો થયો. વિવેચનનો બ્રહ્મચારી છેલ્લું કહે છે, જિજ્ઞાસુ કહે તેઓ કંઈ મોક્ષને પામ્યા નથી, તો પછી ઉપાસકને મોક્ષ ક્યાંથી આપે? એમ આપે કહ્યું હતું. તો આ જીનેશ્વર ભગવાન તો મોક્ષ આપે ને. ભગવાન તીર્થંકરોની ભક્તિ કે એ તો આપે ને, પછી એ પોતે પામ્યા છે તો સત્ય કહે ના, એ નહીં આપે. સત્ય કહે ના, એ આપે નહીં, પરંતુ આપણને મોક્ષ મળે. આપે નહીં, એ તો એના સ્વરૂપમાં સ્થિત છે. એ આવા લેવડ દેવડનું જ કામ કરતા હોય તો એનું સુખ નાશ પામે, એ કંઈ કરતા નથી. પરંતુ આપણને મોક્ષ મળે, અનુપમ પુરુષાર્થની જરૂર છે. અનુપમ એટલે અપૂર્વ. એવો પુરુષાર્થ પૂર્વે કદી કર્યો નથી, એવા પહેલાં ક્યારેય નથી કર્યો. એવા પુરુષાર્થ કરવાની જરૂર છે. તો એવો પુરુષાર્થ કેવી રીતે થાય? તો કે આપણે એમની ભક્તિ કરીએ તો આપણને એમની દશા સમજાય, એમનો પુરુષાર્થ સમજાય કે એમને કેવો પુરુષાર્થ કર્યો, શું શું કર્યું કર્મને હણવા, અને આપણને પણ તે પ્રાપ્ત થાય એવું છે. આપણને પણ તે સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય એવું છે, એમ સમજાતા તે પ્રાપ્ત કરવા બળ સ્ફુરે. તો કે મારે એવું કરું, એવું થઈ શકતું હોય તો જીનેશ્વરની ભક્તિથી પુરુષાર્થ થાય છે, વિકારથી વિરક્તતા થાય છે, શાંતિ અને નિર્જરા થાય છે. એમના ઉપદેશમાં પરમ શાંતિ છે, વિષય કશાયની વાતો નથી. એને બળવાન કર્મની નિર્જરા થાય છે અને
પોતાના આત્મ સ્વરૂપનું ભાન થાય છે. ભગવાનનું શુદ્ધ સ્વરૂપના ચિંતનથી સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, પંચ પરમેષ્ઠી પરમગુરુ એ બધા શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા છે ને એવો હું છું. હું પણ એવો થઈ શકું છું. જો એની આરાધના નિરંતર સ્મરણ રાખું તો મારું પણ એ સ્વરૂપ પ્રગટ થઈ શકે. એટલે પોતાના આત્મ સ્વરૂપનું એ વડે ભાન થાય છે અને સ્વસ્વરૂપાનંદની શ્રેણી ચડતા જીવનો મોક્ષ થાય છે. આપણું સ્વરૂપ જોવા માટે ભગવાનના સ્વરૂપનું ચિંતન દર્પણ સમાન છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એટલે આવી રીતે ભગવાનનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એનું જેમ જેમ આપણે ચિંતન કરીશું આપણે પણ તે સ્વરૂપને અવશ્ય પામીશું. અને પરમ કૃપાળુ દેવે એક પ્રસંગ છે મનસુખભાઈ દેવસીભાઈનો. તો એમાં કૃપાળદેવ પોતે લીમડીવાળા મનસુખભાઈ દેવસી આ અષ્ટપ્રાતિહાર્યનું દ્રવ્યને ભાવથી સ્વરૂપ સમજાવ્યું. ભગવાનના અષ્ટપ્રાતિહાર્ય તે કૃપાલદેવ દ્રવ્ય સાથે ભાવ સમજાવે. અહીંયા એ લખે છે, એમના પ્રસંગમાં વાત છે. પરમ કૃપાળુ દેવે સ્વમુખે અષ્ટપ્રાતિહાર્યનું સ્વરૂપ સમજાવ્યું. શ્રી ટોકરસિંહભાઈ નેન્સીભાઈ પાસે આ અષ્ટપ્રાતિહાર્યનું સ્વરૂપ પરમ કૃપાળુ દેવે પ્રકાશેનું તે નીચે પ્રમાણે છે. પ્રેર પ્રસંગમાં 5360 ઉપર છે. નીચેની 5 ગાથાઓ વડે પરમ કૃપાળુ દેવ ભગવાનના સમસરણમાં વિદ્યમાન એવા અશોક વૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન એટલે સિંહાસન, ભામંડલ, દુંદુબી અને છત્ર એ 8 પ્રાતિહાર્યનું દ્રવ્યથી ને ભાવથી સંક્ષેપમાં સ્વરૂપ દર્શાવે છે. પ્રાતિહાર્ય એટલે રાજસેવક. તેની જેમ 8 પ્રાતિહાર્ય ભગવાનની સાથે રહે છે. જ્યાં ભગવાન જાય તેની સાથે રહે. કેવડી થયા પછી જે દેવકૃત છે, ભગવાનના કરેલા નથી, દેવો ભક્તિ ભાવથી કરે છે. તેમાં ગાથાઓ કૃપાલે બોલ્યા. અશોક શોકન રંચ જ્યાં સ્વપર પ્રતિ શુભ વૃક્ષ, તીર્થંકર ને છાજતું ભાવ ભલે પ્રત્યક્ષ. અશોક શોક ન રંચ જ્યાં. અશોક વૃક્ષનો ભગવાન કૃપાલે શું અર્થ કરે? પહેલું પ્રાતિહાર્ય અશોક વૃક્ષ. અશોક એટલે જ્યાં રંચ માત્ર પણ શોકને સ્થાન નથી એવું સ્વપરને કલ્યાણકારક શુભ વૃક્ષ. તે સમસરણમાં બિરાજમાન ભગવાન તીર્થંકર ઉપર શોભા પામે છે. તે અશોક વૃક્ષ ભગવંતના શરીરના માપથી 12 ગણું ઊંચું દેવતાઓ રચે છે. તે રચના દ્રવ્યથી છે. આ તો દ્રવ્યથી રચના છે વૃક્ષની, પણ ભાવથી જોતા અશોક એટલે સમસરણમાં ભગવાનના સમાગમથી જીવોમાં રંચ માત્ર પણ શોક રહેતો નથી, અર્થાત તે અશોક બની જાય છે. એટલે ભગવાનના જ્યારે વચનો સાંભળે સમસરણમાં, ત્યાં જેટલા જીવો ભગવાનનો ઉપદેશ સાંભળે તે બધામાં રંચ માત્ર પણ શોક રહેતો નથી, બધા શોક થઈ જાય છે. તેમજ ભગવાનના સમાગમથી અશોક વૃક્ષ પણ લાભ પામે છે. એકેન્દ્રીય જીવો જેમ અહીંયા રાયણ નીચે પ્રભુશ્રી બેસતા તો કે પ્રભુ આને પણ લાભ થાય છે, એકેન્દ્રીય છે, એનો પણ મૂળ જીવ મોક્ષે જવાનો. તે સ્વપનને શુભનું કારણ થાય છે. ભગવાન ઉપર છાયા કરવાથી પોતાને લાભ થાય છે અને બીજા જીવો પર છાયા કરવાથી તેમને પણ તે વૃક્ષ સુખનું કારણ થાય છે. જેમ ફૂલ હોય
ભગવાનના ચરણમાં જવાથી એનો પણ ઉદ્ધાર થાય છે. એનો અર્થ એમ નથી કે ખૂબ ફૂલો લાવીને ભગવાન ત્યાં મૂકી દેવા, પણ એમ ભગવાનને ત્યાં અમુક માપથી ભક્તિ ભાવથી મૂકવા જોઈએ, તો એનું પણ એમાં લાભ છે. ભગવાન તીર્થંકર ઉપર જે વૃક્ષ છાજે છે અર્થાત શોભા પામે છે, ભલો ભાવ લાવવાનો ભગવાન ભલે પ્રત્યક્ષ નિમિત્ત હોવા છતાં તે વૃક્ષ ભગવાનની શોભામાં વિશેષ અભિવૃદ્ધિ કરે છે. ભલો ભાવ લાવવાનું ભગવાન ભલે પ્રત્યક્ષ નિમિત્ત હોવા છતાં, એ ભલે પ્રત્યેક નિમિત્તે ભલો ભાવ લાવવા માટે એમનો ઉપદેશ, તેમાં આ વૃક્ષ છે તે ભગવાનની શોભામાં વિશેષ વૃદ્ધિ કરે છે. મોરદેવા માતા તે સમણસણમાં આવી રિદ્ધિ જોઈને જ પોતાનું કેવલાન પામે છે, અને આવે પણ સામો એકેન્દ્રીયમાંથી જ આવે છે. ઝાડપાનમાંથી સીધા ભગવાન બન્યા, નિગોદમાંથી સીધું એકેન્દ્રીય, એકેન્દ્રીયમાં સીધા ભગવાનના માતોશ્રી કર્મ એટલા નહોતા, અને ત્યાંથી તે જ ભવે મોક્ષ. આવું બહુ જૂજ બને છે. નહીં તો નીકળ્યા પછી બહુ એકેન્દ્રીયમાં અનંતકાળ એમ કરતાં કરતાં કેટલો સમય જાય છે. પછી બીજી ગાથા કૃપાલદેવ કહી, પુષ્પ ભ્રષ્ટિ વર દેવ ગણ વારી વારી જાય, તન મનથી તલ્લીન થા પરમ ભક્તિ દર્શાય. વર એટલે શ્રેષ્ઠ એવા દેવોનો સમૂહ ભગવાન ઉપર પુષ્પોની વૃષ્ટિ કરે છે. ભગવાનનો ઉપકાર વાળવાનો અવસર જાણી અંતરથી આનંદ પામીને દેવો ભગવાન ઉપર વારી વારી જાય છે. એટલે કે પરમ ભક્તિથી ભગવાન ઉપર ફૂલોની વૃષ્ટિ કરે છે. તે દ્રવ્યથી ભક્તિ છે. ભગવાનને કરું શું નહીં કરું એટલો પ્રેમ ઉપજે એટલે વારી વાર જાય, એટલે ભગવાન ઉપર આ પુષ્પોની વૃષ્ટિ કરે. તથા ભાવથી ભગવાનના ગુણોમાં તન મનથી તલ્લીનતા કરે છે. તે દેવોની પરમ ભાવ ભક્તિનું પ્રદર્શન છે. આ બીજું પ્રાતિહાર્ય છે. દ્રવ્યથી ભલે પુષ્પવૃષ્ટિ કરી, પણ અંતરમાં બહુ જબરદસ્ત ભાવ આવ્યો ભગવાનની ભક્તિ કરવાનો, એટલે તન મનથી એમના ગુણોમાં લીનતા થઈ. તે છે ભાવ પુષ્પવૃષ્ટિ. પછી ત્રીજી ગાથા, દિવ્ય ધ્વનિ દસ દિશી વિશે પ્રસર્યો પ્રભુ ગુણગાન, ચામર વારે કર્મ રજ વિજય સુધજ ભગવાન. ત્રીજું પાર્તિહાર્ય દિવ્ય ધ્વનિ છે. દિવ્ય ધ્વનિ વડે દેવો ભગવાનની દેશનામાં સુર પૂરે છે. તે દ્રવ્યથી દિવ્ય ધ્વનિ છે. તથા ભગવાનની દિવ્ય ધ્વનિ દસે દિશાઓમાં ફેલાય છે. ભગવાન જે ઉપદેશ આપે તે દસે દિશાઓમાં પ્રસરે. તે વડે લોકોમાં પ્રભુના ગુણગાન કરવાનો જે ભક્તિભાવ ઉપજે છે, તે ભાવથી દિવ્ય ધ્વનિ છે. બધાને બહુ પ્રેમ આવે એ ભગવાન કેવો સરસ ઉપદેશ આપે છે. ચોથું પ્રાતિહાર્ય ચામર છે. જે દેવો ભગવાનને વીંજે છે તે દ્રવ્યથી કહેવાય છે, અને ભાવથી જે ચામર પ્રભુને વીંજે તેની કર્મરૂપી રજ દૂર થાય છે. ચામર આમ હલાવે કરે ભલે એ તો દ્રવ્યથી, પણ જેનો ભક્તિભાવથી જે ચામરને પ્રભુને વીંઝે તે કર્મરૂપી રજને ધોઈ નાખે છે. તેમજ સંવત્સરની બહાર જે ઇન્દ્રધ્વજ હોય છે તે ભગવાનના ત્રણેય લોકના વિજયનું સૂચન કરનાર છે. ઇન્દ્રધ્વજ એ ભગવાનનો જય ત્રણેય લોકમાં છે. પછી ચોથી ગાથા, 5 ગાથા છે કુલ. ચોથીમાં કહે છે, આસન ત્રિયોગ સ્થિરતા ભામંડલ ભલી જ્યોત, દુંદુબિનાદિ દેશના અપુર ભવ્ય ઉદ્યોત. પાંચમું પ્રાતિહાર્ય ભગવાનનું રત્ન જડિત સુવર્ણનું આસન એટલે સિંહાસન છે. જે દેવો રચે છે તેના ઉપર ભગવાન અધ્ધર બિરાજે છે. તે તો દ્રવ્યથી આસન છે. તથા મન વચન કાયરૂપ ત્રણેય યોગ ભગવાનના ભાવથી સ્થિર છે. તે ભગવાનનું ભાવ આસન છે. એમના મન વચન કાય ત્રણેય યોગ સ્થિર છે એટલે ભગવાનનું ભાવ આસન. છઠ્ઠું પ્રાતિહાર્ય ભામંડલ છે. જે દેવો ભગવાનના અત્યંત તેજને સંહરી લેવા માટે ભગવાનના મસ્તકની પાછળ રચે છે, જેથી લોકો ભગવાનના મુખ સન્મુખ જોઈ દર્શન કરી શકે, તે ભામંડળ દ્રવ્યથી છે. તથા
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવું જે આત્માનું મૂળ સ્વરૂપ છે તેના દર્શન ભવ્યને થઈ શકે તે ભાવથી ભામંડળ સમાન છે. ભાવથી આપણો આત્મા એવો છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છે. સાતમું પ્રાતિહાર્ય દુંદુભી, જે દેવો આનંદથી વિભોર થઈ વગાડે, આનંદમાં આવીને આ દુંદુભી વગાડે તે ભવ્યોને પણ આનંદ આપનાર થાય છે, તે દ્રવ્યથી છે. અને ભાવથી ભગવાનની દેશનાનો નાદ એટલે અવાજ તે ભવ્ય જીવોના અપૂરે એવા આત્માનો આનંદ પ્રગટ કરનાર છે. તે ભાવથી આનંદ છે આત્માનો. છેલ્લી પાંચમી ગાથા, છત્ર છાયા શાંતતા સુખાનંદ સ્વીકાર પ્રાતિહારજ રાજતા દ્રવ્ય ભાવ સુખકાર. આઠમું પ્રાતિહાર્ય છત્ર છે. ભગવાનના મસ્તક ઉપર દેવો 3 મનોહર છત્રની રચના કરે છે, તે દ્રવ્યથી છત્ર છાયા છે. તથા ભગવાનની છત્ર છાયા નીચે 3 લોકના જીવો પરમ શાંતિ અને સુખનો આનંદ અનુભવે છે, તે ભાવથી છત્ર છાયા છે. જે ઘરમાં પિતા હોય તો એ ઘરની શોભા છે, તેમજ છત્ર છાયારૂપ છે. પુત્રને ઉપર છાયારૂપ છે, કેમ કે અનેક ભૂલો થતી એ બચાવી શકે. તેમ આ 3 લોકના જીવોના ઉપર છત્ર છાયા સમાન ભગવાન છે. એટલે એમના ઉપદેશથી જીવોને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય, તે ભાવથી છત્ર છાયા. અને દ્રવ્યથી એના ઉપર 3 છત્ર રચ્યા દેવે, તે તો દ્રવ્યથી છત્ર છાયા છે. એમ ભગવાન આત્મલક્ષ્મી રૂપ શ્રી તેના કાર એટલે કરતા હોવાથી સાધક જીવોને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપના આપનાર સિદ્ધ થયા છે. શ્રીકાર એટલે કરતા હોવાથી, શ્રીના આત્મલક્ષ્મીના કરતા હોવાથી સાધક જીવોને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપના આપનાર, શુદ્ધ આત્મ સ્વરૂપના આપનાર ભગવાન સિદ્ધ થયા છે. ઉપરોક્ત પ્રમાણે 8 પ્રાતિહાર્ય ભગવાન તીર્થંકર પાસે વિદ્યમાન હોવાથી તે દ્રવ્યથી અને ભાવથી જગતવાસી જીવોને સદા સુખના આપનાર થાય છે. તારીખ 1/4/1910 સંમત 1965 ચૈત્ર 11 ગુરુવારે લખાણ કર્યું કે આ કૃપાલે લખાવ્યું તે કે મેં 1910 એટલે 72 કેટલા વર્ષ થયા 1910, હવે તારીખ 2015 એટલે 105 વર્ષ પહેલા, 105 વર્ષ પહેલા આ મનસુખભાઈ દેવસિંહભાઈ લીમડીવાળા લખાણ કરેલું. આ પ્રમાણે આ જીનેશ્વર ભક્તિનો ભાગ પહેલો તે પૂરો થયો. બીજો ભાગ આવતીકાલે.